મમ્મી ઉત્તરાયણ આવે તો ઊંધિયું ક્યારે બનાવીશ? તને કઈ ઊંધિયું ખાવાનું મન થયું? ત્યાર પછી તારે ઊંધિયું ખાવું છે? હા. ક્યારે બનાવીશ? બનાવવાનું જ છે. એવું? કેવું ફ્રેન્ડ્સ, તમારે ત્યાં ઊંધિયું બધાને બની ગયું? અમારે ત્યાં તો જો આજે બને છે. અમારે હરસવી સ્પેશિયલ ઊંધિયું. અને એની માટે જો હું સ્પેશિયલ આ એને કહેતા પહેલાં મુઠિયાનો જ લોટ બનતી હતી. તો આ લીલું લસણ લીધું છે અને આ ધાણા લીધા છે. હવે જો ધાણા લસણ લીધું ને એની જોડે આ મેથી પણ એડ કરી દેવાની. મેથી મેં વધારે લીધી છે કારણ કે આપણે ઊંધિયું 7-8 માણસ માટે બનાવવાના છે. કેમ 8 લોકો માટે? પપ્પાના ફ્રેન્ડ છે ને, હા. એ લોકો પણ આવવાના છે એટલે. એવું છે? અને જો હવે એમાં એક મરચું લીલું પણ એડ કર્યું છે. લીલું મરચું નાખીએ ને તો એનો ટેસ્ટ સરસ આવે. તીખું મરચું છે? મીડિયમ છે, બહુ તીખું નહીં ને બહુ મોરું નહીં, એવું લેવાનું. બરાબર. હવે જો એમાં ચણાનો લોટ આપણે એડ કરીશું. બરાબર. હા. તો ભાજી હોય ને એના માપ પ્રમાણે આપણે થોડોક ચણાનો લોટ વધારે એડ કરવાનો. તો અત્યારે આ 1 ચમચા જેવો એડ કરું છું. હવે આ ચણાનો સાદો લોટ છે, મતલબ ઝીનો લોટ છે, અને આ ઘઉંનો કરકરો લોટ છે. તો આવા 2 ચમચા આપણે ઘઉંનો કરકરો લોટ એડ કરી દેવાનો. તમારી પાસે રવો હોય ને ફ્રેન્ડ્સ તો રવો તમે એડ કરી શકો. હવે મસાલા ધાણા જીરું જેવું કે, પછી તીખું મરચું 1-1.5 ચમચી એડ કરીશ. 1 ચમચી ફૂલ હળદર એડ કરી દઈશ. આ ગરમ મસાલો એડ કરી દેવાનો. આ મીઠું છે, મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું. પછી આપણે લોટ થોડોક ચાખી લઈશું એટલે ખ્યાલ આવી જાય કે મીઠું વધઘટ છે કે કેવું છે. બરાબર. ખાંડ છે એ પણ એડ કરવાની. આ મુઠિયા છે ને ખટ્ટા મીઠા સારા લાગે એટલે આપણે ખાંડ 3 ચમચી ફૂલ એડ કરી છે. હવે આ લીંબુનો રસ છે તો એ 1 ચમચી જેવો લીંબુનો રસ એડ કર્યો છે. હવે તેલ 2 પરઈ નાખી દેવાની એટલે 2 ચમચી. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું. તો જો ફ્રેન્ડ્સ, ભાજી વધારે છે અને લોટ ઓછો લાગે છે એટલે બીજો લોટ એડ કરું છું. તો બીજા 3 ચમચા ચણાનો લોટ અંદર એડ કરી દઈશ. હવે એનો લોટ બાંધી દેવાનો. આવી રીતે મસળી લોટ બાંધવાનો એટલે છે ને બહુ પાણીની એમાં જરૂર ના પડે. જો એટલા જ પાણીમાં, અડધો કપ પાણી હોય ને એટલામાં તો ભાજીને લીધે આરામથી લોટ બંધાઈ જાય. તો જો આવી રીતે લોટ બાંધી દીધો છે. હવે એના મુઠિયા કરી લેવાના. તો તેલ લગાવી દેવાનું હાથોએ અને આવી રીતે તમે ગોલ ચાહો તો ગોલ કરી શકો અને આવા કરો તો આવા. બરાબર. આનાથી થોડાક નાના રાખીશું આપણે એટલે જરા સરસ લાગે. આટલા કરવાના. પછી છે ને આમાં આ મુઠિયા બનાવીએ ને એમાં સોડા નાખવાના. તો મેં સોડા એડ નહીં કર્યા. તમે ચાહો ને તો સોડા એડ કરજો. બરાબર. જો આવા નાના કરવાના. તો જો ફ્રેન્ડ્સ, આવી રીતે બધા મુઠિયા વાળી લીધા છે. હવે એને આપણે તળી લેવાના. તો જો ફ્રેન્ડ્સ, તેલ થઈ ગયું છે. હવે એમાં મુઠિયા એડ કરી દેવાના. મેં સોડા નહીં નાખ્યા ને તો એ બહુ સરસ થશે. તમારે ઓઇલ ફ્રી ખાવું હોય ને તો આ મુઠિયાને આવી રીતે વરાળથી બાફી દેવાના તો પણ સરસ થાય. તો જો ફ્રેન્ડ્સ, આને
એકવાર ફૂલ રાખ્યો તો ને હવે મીડિયમ તાપ કરી દીધો છે અને એને આવી રીતે ધીમા ધીમા તાપે થવા દેવાનું. બહુ ફૂલ રાખીએ ને તો અંદરથી કાચા રહે એટલે આપણે મીડિયમ તાપ રાખવાનો. તો જો આપણા મૂઠિયા સરસ મજાના તરાઈ ગયા છે. તો જો તમને નજીકથી બતાવું તો આવા તમારે થવા દેવાના. બરાબર. તો જો ફ્રેન્ડ્સ મસ્ત મજાના મૂઠિયા રેડી છે. જો નજીકથી તમને બતાવું તો આ મૂઠિયા એકલા ખાવામાં પણ બહુ સરસ લાગે અને પોચા પણ બહુ સરસ થયા છે. જો હું તમને તોડીને પણ બતાવું તો જો ચાલો તો હું તમે હાટાના હું ટેસ્ટ કરી લઉં કેવું લાગે છે. ખરેખર જોરદાર બને. એક વાર આ રીતે ચોક્કસથી બનાવજો અને લીંબુ અને ગળપણ સહેજ આગળ પડતું રાખજો તો તમારા મૂઠિયા સેમ આવા થશે. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.